નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડીવાયએસઓ અને એસીએફ મેન્સ માટે શરૂ કરવામાં આવેલી ડેઇલી મેન્સ આન્સર રાઇટિંગના આજના ત્રીજા દિવસના મોડેલ આન્સર વિડીયોમાં આપણે શીખીશું કે ગુજરાતી ભાષામાં સંક્ષેપીકરણનો જવાબ કઈ રીતે લખવો અને ઇંગ્લિશમાં પ્રેસિઝ રાઇટિંગનો જવાબ કઈ રીતે લખવો. તો મિત્રો, સંક્ષેપીકરણ જે પૂછાય છે એ 10 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું? 10 માર્ક્સનું. હવે અત્યાર સુધીના તમે બધા ટોપર્સના પેપરનો આન્સર તમે ચેક કરજો તો બધાના ઓન એન એવરેજ ક્યારેક મોટા ભાગના બધાને 1-1 માર્ક્સ જ આપેલો છે. ગમે એટલું સારું લખો તો શું કહેવાય, અને ઘણાને જેકપોટ પણ લાગેલો છે. આ 10માંથી 6-7 પણ માર્ક્સ આપેલા છે. તમે વિચારો, એક જ પ્રશ્નમાં તમને 5 માર્ક્સનો ફરક પાડી દે છે. તો હવે પ્રશ્ન થાય કે કેવા જવાબ લખવાથી 6 માર્ક્સ મેળવી શકાય અને કયા આન્સરમાં પેપર ચેક કરે 1 માર્ક્સ આપેલો હશે. તો એનું અત્યાર સુધી તર્ક માનીએ ને તો હજી સુધી પ્રોપર તર્ક મળ્યું નથી. આટલા વર્ષોના મને 8 મેન્સ પાસ કરવાનો અનુભવ છે. તો એક વખત મને પ્રેસિવ રાઇટિંગમાં 10માંથી 7 માર્ક્સ પણ મળેલા છે અને એક વખત 10માંથી 1 માર્ક્સ પણ મળેલો છે. તો હવે એનો મતલબ એવો નથી કે મને સંક્ષેપીકરણ કરતાં આવડતું નથી. આ મિત્રો જે છે એ ફેક્ટ વાત કહું છું કે સંક્ષેપીકરણમાં કેટલા માર્ક્સ આવશે એ કોઈ પહેલેથી અંદાજો લગાડી શકતો નથી. એટલે કે જ્યારે આ પ્રશ્ન તમારા પેપરમાં ક્યારે એટેમ્પ કરવો જોઈએ, તો આ પ્રશ્ન પેપરમાં તમારે લાસ્ટમાં એટેમ્પ કરવો જોઈએ. કારણ કે જ્યારે 1-2ની મેન્સમાં તમારે 3 કલાકમાં 13 ફોર્મેટ લખવાના હોય ત્યારે તમારે પાસે સમય મર્યાદા ઓછી હોય છે. તો તમારે આ પ્રશ્નમાં ગેરંટી નથી તમે કેટલા માર્ક્સ લેવી શકો. તમે ઓછા સમયમાં લખશો ને સારું તમારો પ્રભાવ પડેલો હશે તો તમને વધુ પણ માર્ક્સ મળશે. પરંતુ કઈ રીતે સારો પ્રભાવ પાડવાનો ને એ હું તમને આજના વિડીયોમાં શીખવાડીશ. તો કે સંક્ષેપીકરણમાં ફોર્મેટમાં લોકોના 2 મંતવ્ય છે. લોકોના એટલે કે મોટા લેખકોના પણ 2 મંતવ્ય છે કે સંક્ષેપીકરણ કઈ રીતે કરવું. એક વર્ગ એવું કહે છે કે સંક્ષેપીકરણ કરવા માટે કે પહેલાં તમે આખો ફકરો વાંચી જાઓ. આ ફકરો કેટલા શબ્દોનો છે? 180 શબ્દોનો. તમે આખો ફકરો વાંચી જાઓ, પછી બીજી વખત વાંચો એનો ક્રસ સમજવા માટે. 2 વખત ફકરો વાંચ્યા પછી ફકરાને જોવાનું બંધ કરી દો અને તમારી સરળ ભાષામાં આના 1/3 શબ્દ એટલે કે 60 શબ્દોમાં તમે એનો લખી નાખો. એટલે કે ફકરાના કોઈ પણ બેઠા શબ્દો કે વાક્ય રચના આવી જોઈએ નહીં. આ એક વર્ગનું એવું માનવું છે કે તમારા શબ્દોમાં લખો, બરોબર. જ્યારે બીજો વર્ગનું એવું માનવું છે કે તમારે 1/3 સંક્ષેપીકરણ કરવાનું છે, તો તમારે જે શરૂઆતની 2 કે 3 લાઈન હોય એનું તમારે આખો વાંચી લેવાનું. પહેલાં આખો ફકરો તો એકવાર ફરજિયાતપણે વાંચવાનો જ છે, પરંતુ તમારે જો સંક્ષેપીકરણ કરવાનું તો એક ફ્લો વાઇઝ જવા દો. એવું જરૂર તમે તમારા શબ્દોમાં લખશો ને તો જ્યારે તમારો કહેવાનો એક પ્લસ અહીંયા પણ હશે ને એક પોઈન્ટ અહીંયા હશે પણ હશે, ત્યારે ફ્લો મેન્ટેન નહીં થયો હોય. પરંતુ તમારે એવી રીતે કરવાનું કે સપોઝ શરૂઆતની 2 કે 3 લાઈન છે તો એમાંથી 1 લાઈન બનાવો, પછી બીજી 2-3 લાઈન છે એમાંથી 1 લાઈન બનાવો. ક્યારેક કોઈક મહત્વની લાઈન હોય 2 લાઈન, તો 2માંથી 1 લાઈન બનાવો. ટૂંકમાં ફ્લો કન્ટિન્યુ રાખો. અને શબ્દો કે જેવા કોઈ શબ્દ સમૂહ હોય તો શબ્દ સમૂહ હોય તો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ તમે એના માટે યુઝ કરો. જ્યારે કોમન કરતા હોય, કોમન કરતા જ્યારે 2 કે 3 વખત કરતા વપરાતો હોય ત્યારે કોમન કરતાને એક જ વાર વાપરો. પ્લસ બીજું જ્યારે આવે કે જ્યારે બહુ લાંબુ વાક્ય હોય ને વિશેષણવાળું વાક્ય હોય, અલ્પ વિરામવાળું ખાસ કરીને, એકનું એક વધુ ચરાઈને કીધું હોય ત્યારે એને ટૂંકું કરી દો. એટલે કે ભાઈ વિશેષણવાળા વાક્યોને ટૂંકા કરી દો, બરોબર છે. અને કોમન પોઈન્ટ તો એ જ છે કે સંક્ષેપીકરણમાં જ્યારે કોઈ ઉદાહરણ આપેલા હોય એ ઉદાહરણને તમારે જવાબમાં લખવાનું નહીં, પરંતુ લાસ્ટ ટાઈમ મેન્સમાં એક આખું કે સોક્રેટિસની કૃતિ વિશે જ આખું પૂછાણું હતું. હવે કૃતિમાં જ આખું ઉદાહરણ આપેલું હતું. જ્યારે આખું ઉદાહરણ ઉપરથી જ સંક્ષેપીકરણ કરવાનું હોય તેમાં તમારું ઉદાહરણ ટાંકવું જ પડે. કારણ કે તમારે આખું ઉદાહરણ ઉપર તો તમારું ઉદાહરણને જ્યારે બહુ બધા મલ્ટિપલ ઉદાહરણ આપેલા ત્યારે તમે સ્કીપ કરી શકો, પરંતુ એક જ ઉદાહરણ ઉપરથી સંક્ષેપીકરણ જો કીધું હોય તો તમારી ઉદાહરણને સ્કીપ કરી શકાય નહીં. આ સંક્ષેપીકરણના બેઝિક નિયમ થયા. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે હું કઈ રીતે આ ક્વેશ્ચનને હું ડીલ કરું છું, તો હું છે ને બંનેનું મર્જ કરું છું. એક તો હું આખો ફકરાને હું વાંચી પણ જાઉં, બરોબર છે, અને એનો ક્રશ પણ જાણી લઉં, અને પછી એનું 1/3 જે શબ્દોમાં કરવાનું હોય ને પણ એ ફ્લો વાઇઝ થાય એ હું મારું રીતે ધ્યાન રાખું છું. ખબર પડી કે? એટલે કે આપણે બંને વસ્તુ જોવાનું કે આપણે આપણા શબ્દોમાં પણ લખવાનું છે અને આપણો ફ્લો પણ મેન્ટેન કરવાનો છે. ખ્યાલ આવી ગયો? એટલે ઘણીવાર એવું થયું છે કે જ્યારે તમે તમારા શબ્દોમાં લખો ને ત્યારે એને એ પરીક્ષામાં સારા માર્ક્સ મળ્યા હોય, અને બીજી પરીક્ષામાં આપણે આપણા શબ્દોમાં લખેલું હોય તો જેને ફ્લોમાં લખેલું હોય એને સારા માર્ક્સ મળ્યા હોય. એટલે આપણે બેયનું
મિશ્રણ કરવાનું કે આપણે ફ્લોમાં પણ મેન્ટેન થવું જોઈએ, એટલે કે ભાઈ અહીંયા જે વસ્તુ કહેવા માંગે છે એનું આપણે 2 કે 3 વસ્તુનું વાંચી લેવાનું, પછી એને આપણા શબ્દોમાં લખવાનું. પછી આ બીજા 2-3 વાક્યો હોય એને વાંચી લેવાના 2 વખત ને પછી એને આપણા શબ્દોમાં લખવાનું. આઈડિયા આવી ગયો. એટલે આપણે ફ્લો પણ મેન્ટેન થશે અને આપણે જે કહેવાનું છે એ પણ કહેશે. તો આપણે આ ફકરાને વાંચીએ. તો આ ફકરો આપણે જે પહેલાં વાંચીએ, ફકરાનો ક્રસ સમજવો હોય તો ક્યાંથી ખબર પડે? તો કે ભાઈ આપણે ઉમાશંકર જોશી સાહેબની આ શું કહેવાય પંક્તિમાંથી આખું જે નવલકથા છે એમાંથી આખો આ ફકરો લીધેલો છે. તો કે ભાઈ સર્જન પાછળ કલાકારનો જો કોઈ હેતુ હોય તો તે હોવા સંભવ છે કે સામા માણસના સમસંવેદન માંગે છે. જો તમે એક લાઈન વાંચશો ને એટલે કોઈ પણ ફકરો હોય એની શરૂઆતની 2 લાઈન અને લાસ્ટ 2 લાઈન તમને મોટા ભાગની વસ્તુ તમને કહી દેતી હોય. તો કે ભાઈ સર્જન પાછળ કલાકારનો જે કોઈ હેતુ હોય તો એ સામા માણસમાં સમસંવેદન, જે મહત્વના શબ્દો હોય ને એની નીચે તમારે અંડરલાઈન કરવાની. તો આમાં આપણને સર્જન, કલાકાર, હેતુ અને સામા માણસના સમસંવેદન આવ્યું. પછી કલાકારના કોઈ એષણા હોય તો એટલી જ છે કે કોઈ મને સમજે. એટલે કલાકાર સર્જનમાં જે પણ કહેવા માંગે છે તો એ સર્જન કરે શું કામ કરે છે? તો કે એટલા માટે કે જે સર્જનમાં કલાકાર જે કહેવા માંગે છે એને લોકો સમજી શકે, એટલે કે કલાકારના મનની વાત જાણી શકે. બરોબર છે? એટલે મનની વાત સંક્રાંત કરવા પ્રયત્ન થાય. જો આ રિપીટ થયું, સમજી એ આપણે કયું રિપીટ થાય છે ને એ આશયથી જ તેઓ પોતાને બીજાને સમજવા પ્રયત્ન કરે અને માત્ર અંગત આશય નથી, એટલે કે આ અંગત નથી. બરોબર છે? એટલે આટલા ઉપરથી આપણે એક સેન્ટેન્સ આપણે આટલું લખ્યું. જો આ 3 લાઈન છે, આ 3 લાઈન, આ 3 લાઈન, 9 લાઈન છે. 9 લાઈનમાંથી આપણે 3 લાઈન કરવાની છે. બરોબર? તો કે ભાઈ આ 3 લાઈનમાંથી આપણે કરવું હોય તો શું કરી શકાય? કે કલાકારનું જે સર્જન હોય, કોઈ પણ કલાકારનું સર્જન હોય એમાં માણસની જે સમસંવેદના કે જોવા માંગે અને એ સમસંવેદનાથી શું એ કરવા માંગે કે જે પોતાના સર્જનમાં જે લોકોને કહેવા માંગે છે એ લોકો સમજી શકે. બસ આટલું જ કહેવા માંગે છે. બરોબર છે? એમાં કોઈ કલાકારનો કોઈ અંગત આશય હોતો નથી. પછી આગળ કહે છે કે કલાકાર કવિને કલ્પના બળે જીવનના અનુભવો સમજ. જો આ શું છે કે જીવનના અનુભવો મહત્વના શબ્દો ઉપર રાઉન્ડ કરી દેવાનો. પછી કે ભાઈ અને તેની પાછળનું સત્ય પણ તેને સહજમાં પ્રતિબિંબિત થાય છે. આ જીવનની આ સમજણ, અથવા તો આપણો બીજો સુંદર શબ્દ વાપરું તો સૂઝ, એટલે કે સમજણ, એટલે જીવનની સૂઝ પણ તમે ડાયરેક્ટ વાપરી શકો. આટલા શબ્દો તમારા કેન્સલ થઈ જાય. બરોબર છે? કે જેની પોતાને એવી બીજાઓને પણ પ્રગટે એવી હૃદયની વાંચના હોય છે. ખરું કહીએ તો માત્ર કલાકારને સારું, માણસ માત્રને પણ પોતાની જાતને કોઈ સમજે એવી એષણા હોય છે. જો આટલું તમે વાંચો, જો મેં ભાગલા પાડી દીધા, બધામાં નિયમ રાખવાનો, ભાગલા પાડવાનો રાજ કરો. મેં પહેલા આટલો ભાગ પાડ્યો, પછી આટલો ભાગ પાડી દીધો. તો અહીંયા જો શું કહે છે, અહીંયા પહેલા એવું કીધું કે કલાકારને એવી એષણા હોય છે કે જે સર્જનમાં જે કહેવા માંગે છે એ બધા સમજે. પરંતુ અહીંયા કવિ એવું કહે છે, લેખક એવું કહે છે કે માત્ર કલાકારને જ નહીં કલ્પના બળે, પરંતુ જિંદગીની સૂઝ પ્રમાણે દરેક માણસને એવું હોય કે જે પોતે કહેવા માંગે છે ને સામેવાળા સમજે. બરોબર છે? એ અહીંયા કહેવા માંગે છે. તે આપણે એને ટૂંકા સમયમાં કરી નાખવાનું. પરંતુ પોતાને જે સત્ય સૂઝે છે એને સૌંદર્ય મંડિત કરીને અન્ય માણસમાં પહોંચાડવાની કવિ પાસે વિશિષ્ટ રીત છે. બરોબર છે? હવે જો દરેક માણસને એવું હોય, તમને પણ હોય, મને પણ હોય કે જે હું કહેવા માંગુ છું ને સામેવાળા લોકો સુધી પહોંચે અને સામેવાળા લોકો સમજે. પરંતુ હવે તમને સમજાડવા માટે મારો જે તર્ક છે એને સૌંદર્ય મંડિત કરવો પડે. બરોબર છે? એટલે હું એને વિશિષ્ટ રીતે ઉદાહરણથી તમને સમજાવું તો તમને વ્યવસ્થિત ખબર પડે. તો પરંતુ આ આવડત કોની પાસે વધુ હોય? તો લેખક એવું કહે છે કે પોતાને સત્ય સુધી એવી રીતે સૌંદર્ય મંડિત કરે, પરંતુ આ આવડત કોની પાસે હોય? કે કવિ પાસે વધુ હોય. કવિ પાસે વિશિષ્ટ રીત છે કે જે સામાન્ય માણસની માફક અંગત વસ્તુઓ નહીં પણ જીવનનો સર્વગ્રાહી અનુભવસાર હોય છે. એ પણ કવિની બાબતમાં બીજી વિશેષતા હોય છે. તો કવિ અન્ય માણસની સાપેક્ષે કઈ રીતે સર્જનનું પોતાનું શું કહેવાય સમજાવી શકે બીજાવાળા માટે? એની માટે 2 વિશેષતા છે. એક તો કવિ પાસે સૌંદર્ય મંડિત કરવાની વિશેષતાઓ છે, અને બીજું અન્ય માણસો જે અંગત વસ્તુ ઉપર ફોકસ કરે છે એની જગ્યાએ કવિ જીવનના સર્વગ્રાહી ભાવો ઉપર ફોકસ કરે છે. તો આનું તમારે આ ત્રીજાનું આખું આ રીતે એક સેન્ટેન્સ બની જાય. ખ્યાલ આવી ગયો? આવી રીતે 3 લાઈનમાંથી તમારે એક સેન્ટેન્સ બનાવવાનું. અને આવી રીતે જ કે ભાઈ ભાવક કવિનું કાર્યગ્રહણ સમસંવેદન પામી શકે ત્યારે તેના આત્માની સંતૃપ્તિ પણ કવિના જેવી જ હોય છે. કે કોઈ પણ કવિ જેનું કાવ્ય ગ્રહણ કરે, બરોબર છે, એનું સમસંવેદન એટલે શું થાય? સમાન સંવેદના, એટલે કે જે કવિતા વાંચતા કવિ પોતે જ એવી સંવેદના અનુભવે છે એવી જ સંવેદના સામે વાંચવાવાળો પણ અનુભવે, એવું સમસંવેદન થાય ને ત્યારે જ કવિના આત્માને
તૃપ્તિ મળે, કવિના આત્માને સંતૃપ્તિ કવિના જેવી થાય છે. એટલે કે જે સામેવાળા વાંચવાને પણ આત્માને સંતૃપ્તિ મળે એટલી જ કવિના આત્માને પણ સંતૃપ્તિ મળે. તો આ આખું ઉમાશંકર જોશી સાહેબના ફકરાનું આખો નિચોડ છે. તમે જો આવી રીતે તર્ક વિતર્કથી તમે આખું કરી શકો છો. તો આને આપણે આખું લખવું હોય તો પહેલાં સંક્ષેપીકરણમાં પહેલાં શું તમારે લખવાનું? શીર્ષક, બરોબર છે. અને પછી આજે મેં કીધું ભાગલા પાડી દેવાના, વાંચી લેવાનું, પછી તમારા શબ્દોમાં લખવાની. 3 લાઈનમાંથી 1 લાઈન, પાછું બી 3 લાઈનમાંથી 1 લાઈન. અને આમાં કોઈ તમારે ફકરો પાડવાનો નથી, નો ફકરો, બરોબર છે. અને પછી તમારે જો 159 તો તે છેલ્લે અહીંયા શબ્દો લખી દેવાના, તમારા જે અંદાજે આટલા શબ્દો, બરોબર છે. 60 શબ્દો કે 65 શબ્દો, 5-6 શબ્દો આગળ પાછળ હોય તો ચાલે. તો આનો જવાબ, આદર્શ જવાબ શું હોય છે કે ભાઈ શીર્ષક શું છે, ટાઇટલ? તો કે ભાઈ કલાકારની એસણા. કલાકારનો સર્જનનો હેતુ શું હોય? વ્યક્તિમાં સમસંવેદના જગાડવી, બરોબર છે. કોઈ મને સમજે, પોતાના મનની વાત બીજાને સમજાવવા પ્રયાસ, બરોબર. જો આવી રીતે આપણે લખી દીધું, કરવા કરો. કવિના કલ્પના વડે જીવનના અનુભવો સહજમાં પ્રતીત થાય છે. જીવનની આ સૂઝ બીજાઓમાં પ્રગટાવી તેવી કલાકાર સહિત દરેક વ્યક્તિને ઈચ્છા હોય છે, બરોબર છે. એટલે દરેકને ઈચ્છા હોય છે. જો આ મારા 2 સ્ટેટમેન્ટ છે કે પહેલાં જે આપણે કર્યું કે કલાકારના સર્જનનો હેતુ શું હોય એ સમજાવવાની કોશિશ કરી, પછી કલાકાર સહિત દરેકની ઈચ્છા હોય એ આપણે કોશિશ કરી, પછી કવિની 2 વિશેષતાઓની મેં વાત કરી હતી. 2 વિશેષતાઓ કઈ કઈ છે? કે પોતાના વિચારોને સૂર્ય મંદિર કરે, અન્ય સુધી પહોંચાડે, અને તે જીવનનો સર્વગ્રાહી અનુભવ સારો હોય છે. આ મેં 2 વિશેષતાઓની વાત કરી દીધી. એટલે આવી રીતે આખું વાંચવાનું અને પોતાના શબ્દોમાં તમારે કન્વર્ટ કરી દેવાનું. પછી કે ભાવક કવિનું કાર્યક્રમ સમસંવેદન મેળવી શકાય જ્યારે જ આત્માની સંતૃપ્તિ કવિના સમાન પ્રાપ્ત કરી શકાય. જ્યારે માણસ કવિતા વાંચે ત્યારે સમસંવેદન પ્રાપ્ત થાય. તો અહીંયા મેં એક જ લીટીનું છેલ્લે કર્યું છે, કારણ કે એનું કામનું છે, બરોબર છે. અને અહીંયા કવિ કલાકારની એસણાની વાત કરે તો કલાકારની એસણા આપણું શીર્ષક થશે. અને અંદાજે શબ્દો ગણીએ તો અહીંયા કૌંસમાં છેલ્લે શબ્દો લખી દેવાના કે ભાઈ અંદાજે શબ્દ વાપરવાનો, અંદાજે 60 કે 65 શબ્દો, બરોબર છે. તો આ રીતે તમારે ગુજરાતીમાં સંક્ષેપીકરણ કરવાનું હોય. તમારે કોઈ પણ બીજો કન્ફ્યુઝન હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો, કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. હું મારા અનુભવના આધારે તમને બેસ્ટ આન્સર આપવાનું કોશિશ કરીશ. અને અમારો આ પ્રયત્ન સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારો પણ પ્રોત્સાહ વધે તમને આવી રીતે ફ્રીમાં ક્વોલિટી કન્ટેન્ટ આપવાનું, અને અમને પણ ગર્વ થાય કે બધા વિદ્યાર્થીઓ સરકારી અધિકારી બની જાય. હવે વાત કરીએ ઇંગ્લિશમાં જે પ્રેસિવ રાઇટિંગ હોય છે, એ પ્રેસિવ રાઇટિંગ પણ ગુજરાતીના સંક્ષેપીકરણની જેમ જ તમારે ફોલો કરવાની. 2 નિયમ રાખવાનો કે પહેલાં તો શું કરવાનું કે પહેલાં પ્રોપર આખું વાંચવાનું, હોલ રીડિંગ, બરોબર, આખું વાંચવાનું. કેટલી વાર વાંચવાનું? પહેલી વાર વ્યવસ્થિત અને બીજી વાર ઉપર છેલ્લું. અને જે બીજી વાર તમે ઉપર છેલ્લું વાંચો ને ત્યારે સેકન્ડ રીડિંગમાં તમારે મહત્વના શબ્દો ઉપર રાઉન્ડ કરી દેવાનું. શું કરવાનું? રાઉન્ડ કરવાનું. સેકન્ડ પછી તમારે શું કરવાનું કે જે પહેલી કે 3 લીટી હોય તમારે જો ટોટલ ગણી દેવાની, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, બરોબર છે. એટલે કે 13 છે તો આપણે 4 લીટીમાંથી 1 લીટી બનાવવાની છે, અથવા તો 3 લીટીમાંથી 1 લીટી એવી રીતે બનાવવાની છે, બરોબર. તો કે ભાઈ આપણે 3માંથી 1 બનાવવાની કોશિશ કરવાની, પણ કેવું? બેઠા શબ્દો નહીં ઉમેરવાનું, ઓનલી ભાવ જ જોવાનો, બરોબર છે. ને એને પોતાના શબ્દોમાં લખવાનું, પોતાના શબ્દોમાં લખવાનું. અને ફ્લો તૂટવો જોઈએ નહીં, એટલે કે ફ્લો મેન્ટેન કરવો, બરોબર છે. અને આ ફ્લો મેન્ટેન કઈ રીતે થશે? એક તો આ ફકરા ઉપરથી થશે, અને જે સેકન્ડ રીડિંગમાં તમે રાઉન્ડ કરેલા છે ને આખા ફકરામાં એના ઉપરથી તમને ટાઇટલ મળી જશે, બરોબર છે. ચલો આપણે આ પ્રેસીને સોલ્વ કરવાની કોશિશ કરીએ. આપણે 300 શબ્દમાં આપેલી છે, આપણે એને 100 શબ્દમાં કન્વર્ટ કરવાની છે. તો કે ભાઈ attention needs to be paid strengthening and refurbishing the local public health centers PHC and creating many more temporary કોવિડ ઇન્ટેન્સિવ કેર યુનિટ, બરોબર છે. એટલે કે ભાઈ શું કરવું જોઈએ કે ભાઈ અત્યારે શું કહેવાય એટેન્શન, એટલે કે ધ્યાન રાખવું જોઈએ કયા ઉપર માટે કે ભાઈ સ્ટ્રેન્થનિંગ કરવા માટે, રિફર્બિશિંગ કરવા માટે. કોને? કે ભાઈ લોકલ પબ્લિક હેલ્થ સેન્ટર એન્ડ આપણે મોર ટેમ્પરરી કોવિડ સેન્સિટિવ કેર યુનિટ, બરોબર. એટલે કે હવે આપણે PHC સેન્ટર પણ વધુ ફોકસ કરવા જોઈએ અને કોવિડ કેર સેન્ટર પણ વધારવા જોઈએ. ધીસ શુડ બી ઇક્વિપ્ડ and meant to deal with all emergency medical care except for rare occurrence, બરોબર. Objective should be that no patient has to travel beyond 10 to 15 kilometer in urban area
and 20 to 25 કિલોમીટર ઇન રૂરલ રિજનલ ફોર હેલ્થ કેર. જો મેં આટલું વાંચ્યું, હવે ચલો મહત્વના શબ્દો કયા કયા છે? તો કે ભાઈ શું છે કે ભાઈ એટેન્શન છે, શું કરવું જોઈએ? સ્ટ્રેન્થનિંગ કરવું જોઈએ, રિફર્બિશિંગ કરવું જોઈએ. કોનું? કે ભાઈ PHCનું, બરોબર છે, અને કોવિડ ઇન્ટેન્સિવ કેર યુનિટનું, બરોબર છે. અને શું કરવું જોઈએ એનું? કે ભાઈ આપણે ડીલ કરવું જોઈએ કોને? કે ભાઈ ઇમરજન્સી મેડિકલ કેરને. અને રેર ઓકરન્સ સિવાય ઓબ્જેક્ટિવ શું હોવું જોઈએ? ટ્રાવેલ નો બિયોન્ડ, બરોબર છે, નો ટ્રાવેલ બિયોન્ડ. એટલે કે ભાઈ આ લાંબુ કરેલું છે ને તે પાછું લખવાનું જોઈએ નહીં. રૂરલ હોય કે અર્બન હોય, કોઈને પેસેન્જરને બસ લાંબુ ટ્રાવેલ ના કરવું જોઈએ, એ મેન ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. તો આપણે આનું આપણે ટૂંકું લખવું હોય તો આપણે એનું એક સેન્ટેન્સ આપણે બનાવી શકાય કે ભાઈ કેવી રીતે? ભાઈ વી નીડ ટુ પે મોર એટેન્શન ટુવર્ડ્સ સ્ટ્રેન્થનિંગ અને રિફર્બિશિંગ. જો બંને એ કોમન છે, તમે કોઈ પણ એક શબ્દ રખો. વી નીડ ટુ પે એટેન્શન ટુવર્ડ સ્ટ્રેન્થનિંગ PHC center as well as COVID care center, and for that we can give more importance to medical care and travelings limit. એટલે કે we can avoid more travelings by creating more centers. બરોબર છે? તો કે ભાઈ આવી રીતે તમે શોર્ટમાં તમે લખી શકો છો કે ભાઈ this arrangement alone can reduce likely number of fatalities. એટલે કે ભાઈ આવી રીતે વ્યવસ્થા કરશું ને તો કે ભાઈ જીવલેણ અકસ્માતો હોય એ આપણા ઘણા ઘટી જશે. Developing the existing PHC which generally have plenty of open space and ramshackle structure, though public private partnership can be win-win situation. તો કે ભાઈ જો આટલાને તમારે ટૂંકો લખી દેવાનું. તો કે ભાઈ અત્યારે શું છે કે ભાઈ અત્યારે આ આપણે જેવી નવી ફેસિલિટી કરશું તો એ ફેટેલિટીઝ એટલે કે જીવલેણ અકસ્માતો બચાવશે. તો અને પ્લસ અત્યારે જે PHC સેન્ટર અત્યારના હાલના જે છે એક્ઝિસ્ટિંગ એને ડેવલપ કરવા હોય તો આપણે ઘણી આપણે ઓપન સ્પેસ અત્યારે ત્યાં હોય છે અને એનું રેમશેક સ્ટ્રક્ચર એટલે કે નાનું સ્ટ્રક્ચર હોય છે ખંડિત અવસ્થામાં. તો ભાઈ એને આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરશું તો બંને માટે વિન વિન સિચ્યુએશન થશે. પબ્લિક માટે પણ સારું હશે અને પ્રાઇવેટને પણ હેલ્થકેર સેક્ટરમાં આવવાનો મોકો મળશે. તો આપણે એને આટલા ફકરાને આપણે વાંચીને એમ પણ કહી શકાય કે ભાઈ ધીસ ફેસિલિટી વુડ બી હેલ્પ ટુ ડીલ વિથ emergency situation and it could be better by public private partnership. બરોબર છે? એટલે આપણે ડાયરેક્ટ શોર્ટ થઈ ગયું કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી આપણે કરી શકાય. બરોબર છે? અને પછી કે ભાઈ ઇપી સેન્ટર ઓફ ધી ડિસેન્ટ્રલાઇઝ પ્રોગ્રામ શુડ બી એટ ધ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર. એટલે કે ભાઈ આપણે આજે ડિસેન્ટ્રલાઇઝ પ્રોગ્રામ કર્યો ને કે ભાઈ મેડિકલ હેલ્થ સેન્ટરને આપણે નાના ખૂણે પણ બનાવો એટલે ડિસેન્ટ્રલાઇઝ કરો. અને પણ એનું ઇપી સેન્ટર કોનું હોવું જોઈએ? ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરનું હોવું જોઈએ. વિચ વિલ કોર્ડિનેટ, ફેસિલિટેટ એન્ડ ઓર્ગેનાઇઝ ઓલ એક્ટિવિટીઝ. એટલે એપી સેન્ટર આખું બધું એક્ટિવિટીઝનું કોર્ડિનેટ કરશે. એન્ડ મેનેજિંગ ગ્રુપ કેન બી ક્રિએટેડ કમ્પ્રાઇઝિંગ રિપ્રેઝેન્ટેટિવ્સ ફ્રોમ વેરિયસ રિલેટિવ ડિપાર્ટમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ. જો આખું આ ડિસ્ટ્રિક્ટ લેવલનું વાત કરેલી છે. બરોબર? તો કે ભાઈ આપણે એમ કહી શકાય કે વી કેન ક્રિએટ એપી સેન્ટર એટ ડિસ્ટ્રિક્ટ લેવલ વિચ કેન મેનેજ, ફેસિલિટેટ એન્ડ કોર્ડિનેટ શું કહેવાય all activities and manage or all other representatives can be managed by managing group. બરોબર છે? આખું શોર્ટમાં તમે એક્ટિવમાં લખેલું છે તેને પેસિવમાં પણ ટૂંકું કરી શકો છો. પછી વાત કરીએ કે ભાઈ ઇટ કેન બ્રિંગ into its fold experts at vital stakeholders like community members, social activities and NGO. જો આ ઉદાહરણ લઈ ગયા, આ સ્ટેક હોલ્ડર છે કયા તો એટલે આપણે એનું પછી શોર્ટમાં પણ લખી શકાય ઓલ રિલેટિવ સ્ટેક હોલ્ડર્સ. બરોબર છે? ધ મેનેજિંગ ગ્રુપ શુડ બી હેડેડ બાય ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓર હર સિનિયર નોમિની. બરોબર છે? એન્ડ ધીસ ગ્રુપ કેન વર્ક આઉટ એક્શન પ્લાન એન્ડ એન્યુમરેટ રિસ્પોન્સિબિલિટી ફોર ડિફરન્ટ ગ્રાઉન્ડ લેવલ ઓફિસર્સ એન્ડ ડિપાર્ટમેન્ટ. તો જો અહીંયા જે આપણે મેનેજિંગ ગ્રુપની વાત કરી હતી ને એ જ અહીંયા નીચે વાત કરે છે. બરોબર? એ મેનેજિંગ ગ્રુપમાં કોણ મેમ્બર હોવા જોઈએ અને કોણ એના હેડ હોવા જોઈએ. તો આપણે એમ પણ લખી શકાય ધીસ મેનેજિંગ ગ્રુપ કેન બી ફોર્મ્ડ બાય ઓલ સ્ટેક હોલ્ડર્સ ઓફ ધ સોસાયટી એન્ડ કેન બી હેડેડ બાય કારણ તો શુડ બી હેડેડ બાય ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એન્ડ ઇટ શુડ બી ગિવન રિસ્પોન્સિબિલિટી ફોર ગ્રાઉન્ડ લેવલ ઓફિસર્સ એન્ડ ડિપાર્ટમેન્ટ. બરોબર છે? તો આ રીતે તમે આખું પ્રેસિવ રાઇટિંગ કરી શકો છો. આમાં પણ તમારે ટાઇટલ આપવાનું, આખું ફકરાઓ. જો અહીંયા ફકરો પાડેલો છે પરંતુ આ તમારે આન્સરમાં ફકરો પાડવાનો નહીં, તમારે કન્ટિન્યુઅસ જ લખવાનું છે. અને એનું જો આપણે ટાઇટલ શું થશે કે ભાઈ
આખું પબ્લિક હેલ્થ સેન્ટર PHC સેન્ટરની વાત કરી છે, બેકબોન ફોર હેલ્થી સોસાયટી. એટલે આપણે ડીપ અહીંયા જે હેલ્થ સિસ્ટમ છે ને આખા પ્રકારમાં ડિસેન્ટ્રલાઇઝ કરવાની વાત કરી છે. તો ડિસેન્ટ્રલાઇઝ ક્યારે થશે? જ્યારે પબ્લિક હેલ્થ સેન્ટરની સંખ્યા વધારશું ત્યારે. તો કે પબ્લિક હેલ્થ સેન્ટર શું છે કે ભાઈ બેકબોન ફોર હેલ્થી સોસાયટી, તંદુરસ્ત સમાજ માટેનું કે એક પાયાનું હાડકું છે. બરોબર. તો કે ભાઈ એડિક્વેટ એટેન્શન નીડ્સ ટુ બી પેડ ટુ ફાઇટ અગેન્સ્ટ હેલ્થ ઇમરજન્સી. બરોબર છે. એટલે કે આપણે હેલ્થ ઇમરજન્સી, જો કોવિડનું પણ ઉદાહરણ નહીં લખ્યું, હેલ્થ ઇમરજન્સી કોઈ પણ હોય એને આપણે ફાઇટ કરવા માટે એટેન્શનની જરૂર છે. ઇટ શુડ બી ઇક્વિપ્ડ વિથ ઓલ બેઝિક એમ્યુનિટીઝ ટુ ડીલ વિથ ઓલ ઇમરજન્સી મેડિકલ કેર વિથ ગ્રેટર એસેસિબિલિટી ટુ ઇટ, ફેટાલિટીઝ કેન બી રિડ્યુસ. બરોબર છે. તો આપણે કોઈ પણ શું કહેવાય ઇક્વિપ, આ બધું ક્યારે થઈ શકશે કે જ્યારે આપણી પાસે બેઝિક એમ્યુનિટીઝ હશે. બરોબર છે. બેઝિક એમ્યુનિટીઝ શોના માટે? કે ભાઈ ઇમરજન્સી મેડિકલ કેરને ડીલ કરવા માટે. જો ઇમરજન્સી મેડિકલ કેરમાં બધું આવી ગયું, ટ્રાવેલન્સનું એવું કે જે આપણે દૂર કરતું હતું એ બધું આપણે શોર્ટમાં કહી દીધું. એને કે ભાઈ વિથ ગ્રેટર એક્સેસિબિલિટી ટુ ઇટ ફેટાલિટીઝ કેન બી રિડ્યુસ. કે ભાઈ આનું તમારે ગ્રેટર એક્સેસિબિલિટી બનાવશો તો જે ફેટાલિટીઝ એટલે કે જીવલેણ અકસ્માતો છે તે ઘટી જશે. બરોબર છે. પછી કે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર શુડ બી એન એપી સેન્ટર ફોર ઇટ્સ બેટર મેનેજમેન્ટ. એટલે કે ભાઈ ડિસ્ટ્રિક્ટને બેટર મેનેજમેન્ટ માટે એપી સેન્ટર બનાવવું જોઈએ. એન્ડ ઇફિશિયન્ટ હ્યુમન રિસોર્સ કોઓર્ડિનેશન બિટવીન ગવર્મેન્ટ એન્ડ કોમ્યુનિટી ટુ એચીવ ડિઝાયર્ડ ગોલ. કે અહીંયા જો આખું મેં સ્ટેક હોલ્ડરનું આખું અલગ કહી દીધું કે ભાઈ કોઈ પણ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ક્યારે થઈ જશે કે જ્યારે ગવર્મેન્ટ અને સોસાયટી બંનેના સ્ટેક હોલ્ડરનું કમ્બાઇન થશે ડિઝાયર ગોલ મેળવવા માટે ત્યારે. અને સુપરવિઝન કોના દ્વારા થશે કે સુપરવિઝન ફોર સિનિયર ઓફિશિયલ એ ગ્રાઉન્ડ લેવલ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ધ નીડ ફોર એચિવિંગ ટાર્ગેટ રિઝલ્ટ. બરોબર છે. તો આ રીતે તમે શું કહે કે ભાઈ કંઈ પણ આખું ગ્રાઉન્ડ લેવલનું આખું સુપરવિઝન એક આખું સિનિયર દ્વારા થવું જોઈએ અને ગ્રાઉન્ડ લેવલ ઓફિસરનું પણ ઓબ્ઝર્વેશન થવું જોઈએ. અને આ રીતે તમે 100 શબ્દો કે એ પણ લખી શકો, 100 વર્ડ્સ ને એવી રીતે. અને જો અહીંયા ફકરો કોઈ પણ એક પેરા પાડેલો નથી અને આ રીતે તમારે ટાઇટલ લખવાનું. બરોબર છે. તો આ રીતે પ્રેસિઝ રાઇટિંગ તમારે કરી શકાય. તમારે કાંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો. તો હવે વાત કરીએ જીએસના ક્વેશ્ચન વિશે. જીએસના ક્વેશ્ચનનો ડે 3 નો ટોપિક હતો કે વિજયનગર સામ્રાજ્ય દક્ષિણ ભારતના મહત્વના રાજવંશો પૈકી વિજયનગર સામ્રાજ્ય બધું થાય. તો જીએસનો આન્સર તમારે ક્યારેય પણ ડીલ કરવો હોય તો પહેલાં મેં કન્ડિશન કીધું, જીએસ હોય કે લેંગ્વેજ હોય, તમારે પહેલાં 2 વખત પ્રશ્ન વાંચવાનો અને પછી તમારે વાંચવાનું, પછી કે વિચારવાનું અને પછી વિચારવાનું, પછી કે એને ગોઠવાનું લખો. જો 4 પ્રોસેસ કરી દેવાની. કઈ? વાંચો, પછી કે ભાઈ વિચારો, પછી કઈ ગોઠવો અને પછી આપણે લખવાની શરૂઆત કરવાની છે. ડાયરેક્ટ લખવા માંડવાનું નથી. બરોબર છે. 4 પ્રકાર. તો પહેલાં વાંચો, 2 વાર વાંચો, પછી વિચારો. વિચારો એમાં કઈ રીતે વાંચો કે ભાઈ આમાં કયા કયા હું ડાયમેન્શન ફિટ કરી શકું છું, ડાયમેન્શન વિચારો. બરોબર છે. પછી તમારા શું કહેવાય એક્ઝામ્પલ આમાં કયા કયા નાખી શકું છું એ વિચારો. કોઈ આમાં અચીવમેન્ટ કે ઇન્ડેક્સ કી રાખેલો, પછી ગોઠવું એને આખું આ બધું તમે જે વિચાર્યું છે એને ફ્લો પ્રમાણે ગોઠવું. કોને હું ઇન્ટ્રોડક્શનમાં નાખું, કોને બોડીમાં નાખું, કોને કન્ક્લુઝનમાં નાખું, પછી લખવાની શરૂઆત કરવાની છે. ડાયરેક્ટ લખવાનું નથી, તમારે ફ્લો વાઇઝ આન્સર બનાવવાનો છે. તો ચલો પહેલું કામ કરીએ વાંચવાનું. કે વિજયનગર નરેશ કૃષ્ણદેવરાય સ્વયં એક કુશળ વિદ્વાન તથા વિદ્યા અને સાહિત્યના મહાન સંરક્ષણ હતા. જો વિવેચના કરો એટલે કે ડિસ્ક્રાઇબ્ડ ઇટ. બરોબર છે. એટલે વર્ણન કરો, એક પ્રકારનું ડિસ્કસ ઇટ થાય. બરોબર. તો કે ભાઈ આમાં કઈ રીતે કરી શકાય તો કે ભાઈ પહેલાં તો દરેકે દરેક શબ્દને મહત્વ આપવાનું. જો વિજયનગર છે, વિજયનગર નરેશ, તો વિજયનગર સામ્રાજ્ય વિશે તમને માહિતી હોવી જોઈએ. ઇન્ટ્રોડક્શનમાં સ્ટેટિક ડેટા નાખવાના કે વિજયનગર સામ્રાજ્ય કે ભાઈ ક્યારે હતું કે ભાઈ ઈસવીસનમાં શું કહેવાય 1367 થી લઈને 6000 સુધીના સમયગાળામાં હતું. બરોબર છે. 6000 એ અંદાજ હતો. પછી કૃષ્ણદેવરાય એમના શાસક હતા. તો કે કયા વંશના શાસક હતા કે ભાઈ તુલુ વંશના શાસક હતા. તુલુ વંશનો સમયગાળો કયો હતો તો કે ભાઈ 1505 થી લઈને 1565 સુધીનો હતો. બરોબર છે. તે રીતે કે ભાઈ અને પછી આપણે શરૂ કરવાનું કે કુશળ વિદ્વાન કઈ રીતે કહી શકાય અને કયા કયા કામ કર્યો છે કુશળ વિદ્વાન કહેવાય. પછી કે વિદ્યા અને સાહિત્યના મહાન સંરક્ષણ કઈ રીતે કરી શકાય એની સિદ્ધિઓ લખવાની. બરોબર. અને પછી છેલ્લે કન્ક્લુઝન લખી દેવાનું એટલે તમારો આન્સર ફિનિશ. તો ચલો આપણે એનું આખું જે મેં મોડલ આન્સરનો ચાર્ટ બનાવ્યો, ફ્લો ચાર્ટ, એનું આપણે વાત કરીએ. તો કે ભાઈ અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન શું નાખ્યું તો કે ભાઈ ઇન્ટ્રોડક્શનમાં આપણે એ નાખ્યું કે વિજયનગર સામ્રાજ્ય પૂછ્યું તો એની સ્થાપના 1336 થી 1647 ની વચ્ચે આખું વિજયનગર સામ્રાજ્ય હતું. એની સ્થાપના હરિહર અને બુક્કા
કે નામના બે ભાઈઓએ કરી હતી. ક્યાં કે તુંગભદ્રા નદીના કિનારે. અને તુલુ વંશ ક્યારે હતો? 1505 થી 1565. તો આપણું ઇન્ટ્રોડક્શનમાં આવી ગયું. એટલે પેપર ચેકર પેપરની શરૂઆત કરે ને તો કે ભાઈ એને ખબર છે કે આ વિજયનગર સામ્રાજ્ય વિશે પરફેક્ટ જાણે છે, એની પાસે આંકડાકીય માહિતી છે. પછી તમે નીચેના ડેટા સપોર્ટમાં લખશો ને તો એને વધુ વિશ્વાસ આવશે અને તમારો આન્સર બધાથી અલગ રહેશે. અને આની જ નોટ્સ બનાવવાની હોય, બીજા કોઈ જીએસની નોટ્સ બનાવવાની હોય ને સ્ટેટિક ડેટાની જ નોટ્સ બનાવો. પછી કે ભાઈ કૃષ્ણદેવરાય જે હતા એમને કુશળ વિદ્વાન કેમ કહી શકાય? વિદ્વાન એટલે શું કે નવા નવા ગ્રંથોની સાહિત્યની રચના કરે. તો કે ભાઈ એ તેલુગુ અને સંસ્કૃતના મહાન વિદ્વાન હતા. કેમ કે તેલુગુ અને સંસ્કૃતના કે ભાઈ એમના સમયમાં આમ તો તેલુગુની ઘણી રચનાઓ થઈ હતી. એમણે પોતે તેલુગુમાં આમક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો હતો. આ ઉપરાંત ઉષા પરિણય, જાંબવતી કલ્યાણ અને મદલસા ચરિત્ર સંસ્કૃતમાં રચા કરી હતી. એટલે કે તેલુગુમાં આમુક્ત માલ્યદા બનાવી હતી અને સંસ્કૃતમાં કે જાંબવતી કલ્યાણ, ઉષા પરિણય અને મદલસા ચરિત્ર આ રીતે બનાવ્યા હતા. અને પ્લસ આ ઉપરાંત જ્ઞાન ચિંતામણી, રાસમંજરીની પણ કરી હતી અને વ્યવસ્થા. અને એમણે ન્યાયિક સમાજ, જો કુશળ વિદ્વાનની સાથે સાથે એમણે ન્યાયિક સમાજની પણ સ્થાપના કરી હતી. અને કુશળ વહીવટી તંત્ર કઈ રીતે હતા? કુશળ વિદ્વાન એટલે કે વિદ્વાન એટલે કે એવી બાબતે નહીં કે સાહિત્ય બાબતે. વિદ્વાન કોને કહેવાય? કે જેને બધા શું કહેવાય પાયાનું બધા પ્રકારનું જ્ઞાન હોય તે રીતે. તો એને ન્યાયિક સમાજ ચલાવવાનું પણ જ્ઞાન હતું એટલે વિદ્વાન કીધું. અને વહીવટ કરવાનું પણ સારું એવું જ્ઞાન હતું. એમણે નયનકારા અને આયંગર તમને ખ્યાલ હશે, ગામડામાં 12 શું કે માણસની વિદ્વાનોની નિમણૂક થતી. આયંગરોને અમુક જમીન ભાડા પેટે આપવામાં આવતી ને વંશ પરંપરાગત પર ચાલતી. નયનકારા એવી રીતે સૈનિકોને એવી રીતે મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપતી જમીનની. એવી રીતે આયંગર અને નયનકારાની વ્યવસ્થા કરી હતી. તાંબા પર એમણે લેખ પણ કોતરાવેલો હતો. તો આ બધા કાર્યો ઉપરથી કહી શકાય. જો મેક્સિમમ પોઈન્ટ આપવાના અને તો જેટલા મેક્સિમમ પોઈન્ટ એટલે તમારે વધુમાં. આ મેં કુશળ વિદ્વાનના સંદર્ભમાં એમને પોઈન્ટ કીધા, બરોબર છે. પછી આપણે વાત કરીએ કે કળા અને સાહિત્યના શું કે સંરક્ષણમાં આપણે કયા હતા? તો કે ભાઈ એમને સાહિત્ય, સંગીત, નૃત્ય, મંદિર નિર્માણ, લલિત કલાઓ બધામાં એમને પોતાનું યોગદાન આપેલું હતું. તો કે ભાઈ કઈ રીતે? તો ભાઈ એમના દરબારમાં અષ્ટદિગ્ગજ એટલે કે 8 કવિઓને સ્થાન મળ્યું હતું. 8 કવિઓમાં તમારે મોટા મોટા કવિઓ આપણે તેનાલી લામા પણ તમે નામ સાંભળ્યું હશે, એ અષ્ટદિગ્ગજમાં જ હતા. પ્લસ આપણે અલ્લાસાની પેદાના, નંદતી મન્ના, પિંગલી સુરના એ બરોબર છે. તો કે ભાઈ એમાં જે અલ્લાસાની પેદાના છે ને એને આંધ્ર કવિતાના પિતામહા પણ કહેવાય છે. કોને? કે ભાઈ અલ્લાસાની પેદાનાને આંધ્ર કવિતાના પિતામહ તરીકે પણ ઓળખાય છે. એમણે પણ તેલુગુમાં સંસ્કૃતિમાં ઘણા ગ્રંથોની રચના કરી હતી. આ ઉપરાંત કૃષ્ણદેવરાયે રાયગોપુરમ, કલ્યાણ મંડપ અને અમ્મા મંદિરની પણ રચના કરી હતી. આની સાથે સાથે એમણે એમના માતાના નામ ઉપરથી નાગલપુર નામનું શહેર પણ બનાવ્યું હતું, બરોબર છે. અને વિઠ્ઠલ મંદિર અને હજાર રામ મંદિર, 1000 થાંભલાવાળું મંદિર, હજાર રામ મંદિર બનાવ્યું હતું અને વિઠ્ઠલ મંદિરની પણ સ્થાપના કરી હતી. આ ઉપરાંત કૃષ્ણ સ્વામી મંદિરમાં રત્નજડી મંડપમાં બાલકૃષ્ણની મૂર્તિ મૂકી હતી. આ કૃષ્ણ સ્વામી મંદિર ક્યારે બનાવ્યું હતું? કે જેણે બીજા એના ગજપતિઓ હતા ને એ ગજપતિઓને હરાવીને આ કૃષ્ણ સ્વામી મંદિર બનાવ્યું અને એમાં રત્નજડી મંડપમાં બાલકૃષ્ણ મૂર્તિ એની સ્થાપિત કરી હતી. પ્લસ કૃષ્ણદેવરાયના સમયમાં 2 વિદેશી મુસાફરો આવેલા હતા. કઈ ડોમિંગો પાયસ એન્ડ બાર્બોસા. વિદેશીઓને એમણે આવકાર પણ આપેલો હતો. એટલે કે વિદેશી મુસાફરીઓને પણ આવકાર આપીને એમની સાહિત્યની એમના કદર કરી હતી. આ રીતે પણ કહી શકાય કે કૃષ્ણદેવરાય એ કળા અને સાહિત્યના મહાન સંરક્ષક હતા, બરોબર છે. તો છેલ્લે આ આપણું બોડી થઈ ગઈ. કન્ક્લુઝન એ રીતે થઈ શકાય, કૃષ્ણદેવરાય એવા વિદ્વાન રાજાઓમાં સ્થાન ધરાવે છે કે જે માત્ર કુશળ વહીવટી કરતા પણ નહીં, પરંતુ વિદ્વાનની સાથે સાથે કળા અને કે સાહિત્યના શું કહેવાય સમન્વય તરીકે તેલુગુ સંસ્કૃતના સાહિત્યના કહેવાય ઘણા સર્જનહાર પણ છે, બરોબર. તો આ રીતે કન્ક્લુઝન તમારે કહી દેખાય. તો આ રીતે જીએસનો આન્સર તમારે મિત્રો ફ્રેમ કરવાનો હોય, તમારે કંઈ પણ તકલીફ હોય તો આપણે પર્સનલ ઇવેલ્યુએશન પણ તમે કરાવી શકો છો. અને હા, લખતા રહો. મેન્સમાં જેટલું પ્રશ્ન લખશો એ રીતે તમને ફાયદો થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.